હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, આજે છે 28મી તારીખની. આજે અમે જઈએ છીએ લગ્નમાં મારા મામાની છોકરીના. તો અમે તૈયાર તો થઈ ગયા છે. રીતિકા તો ફૂલ તૈયાર થઈ ગઈ છે, પણ હું હજુ તૈયાર થયો નથી. તો મિત્રો, ત્યાં જેનું કપડાં મારા ચેન્જ કરી દઈશ, પણ અહીંયાથી જવામાં થોડા તકલીફ થાય એટલા માટે મેં અહીંયાથી કપડાં પહેરે નથી. તો હું ત્યાં જઈને સાંજે શાંતિથી નાહી ધોઈને કમ્પ્લીટ રીતે કપડાં ત્યાં પહેરી લઈશ. તો જો રીતિકાનો લુક કંઈક આવો જ છે. જોરદાર રીતિકા અહીંયા તૈયાર થઈ છે, અને આજે સાડી છે, અને આવતીકાલે પણ મરુન સાડી છે પહેરવાની રીતિકા. ઓકે, તો આવતીકાલે પણ હું કુર્તો પણ પહેરવાનો છું, અને મેચિંગ કરવાના છે. અને આજે સાંજે હું પ્લેઝર પહેરવાનો છું. નીચે બ્લેક પેન્ટ આવશે, બ્લેક બૂટ આવશે, ને નીચે અંદર પણ ટી શર્ટ આવશે બ્લેક કલરની. તો આ ચશ્મા મિત્રો કેવા લાવે છું તો પ્લીઝ કમેન્ટ કરજો. અને આ 300 રૂપિયાના ચશ્મા છે, ને મસ્ત મજાના. મેં વાર પણ કપાવી દીધા છે, દાઢી પણ કરાવી લીધી છે. તો અત્યારે જઉં છું લગ્નમાં, એટલે બહુ જ મોડું થઈ ગયું છે. કેમ કે જો 4 વાગવા આવ્યા છે, ને અત્યારે મમ્મી તો એક દિવસ અગાઉ ગયા હતા. અમે અત્યારે લગ્નમાં જઈએ છીએ, કેમ કે સવારના ઉઠીને ઘરનું બધું કામ પતાવીને દાઢી કરવાની હતી, વાર કપાવવાના હતા. કેમ કે લગ્નની સિઝન ચાલે છે, એટલે દુકાનમાં ભારે ગીરદી હતી, એટલા માટે કંઈક મને ટાઈમ ના મળ્યો ત્યાં જલ્દી વાર કપાવવાનો. તો ફાઇનલી હું મારે કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છું, પણ ખાલી કપડાં નવા પહેરવાના બાકી છે. તો ત્યાં જઈને હું પહેરી લઈશ, પણ ત્યાં જઈશ તો લોકો મનમાં વિચારશે કે આ પીસ કેવા કપડાં પહેરીને આવ્યો છે. પણ કોઈ નહીં મિત્રો, ત્યાં જઈને હું કપડાં ચેન્જ કરી દઈશ, અને મસ્ત મજાનો બધાથી હટકે, બધાથી અલગ તૈયાર થઈ જઈશ. તો ચાલો, મોડું નથી કરવું. તો રીતિકા ત્યાં શું કરી છે આપણે જોઈએ. ઓય ચાલો, ફટાફટ, મોડું થાય છે યાર. ચલો હજુ શું કરું છું તું? આ વીરના લુઈના કપડા લેવું છે. ઓ નો, ઓકે, વીરનો લુક તમને બતાવી દઉં. જો ચલો, વીર કેવો લાગે છે. અને અમારી રૂહી જો, રૂહી પણ તૈયાર થઈ ગઈ છે. લિપસ્ટિક બતાવી, જોઈ લો, લિપસ્ટિક તો ખૂટે જ નહીં અમારી બેનને. અને ચલો, અમારે વીરનો લુક તમને બતાવી દઉં. આ છે વીર. જો મસ્ત મજાના યલો કપડાં પહેરી લીધા છે. પેમ્પસ પહેરાવી દીધું છે, એટલા માટે સૂઈ ગયો છે. વીર ચાલો, જવાનું છે. ચાલો, ઓ વીર. રીતિકા તો અલગ જ તૈયાર છે. એ બધાનો નંબર લઈ જશે, મને એવું લાગે છે. મસ્ત તૈયાર છે. જાતી તૈયાર છે ને રીતિકા? તું તો જાતી. આ કોણ મહેમાન આવવાનું છે? કાકડો બોલે. જો અમે જઈએ છીએ, અત્યારે કોણ મહેમાન આવશે એ પાછા? તો રીતિકા આપણે કાલે પાછા આવીશું નહીં? કાલે આવીશું. કાલે 5 વાગે. કાલે આવીએ તો આવીએ, અગર ના આવીએ તો કાલે કદાચ ત્યાં રહી જવાય નહીં? બરાબર. આ રૂહીને તૈયાર કરી દીધી? હા, તૈયાર જ છે રૂહી. હવે રેડી કરો. આવતીકાલે ક્યાં સાડી પહેરવાની રીતિકા? આવતીકાલે મરું મેચિંગ. ક્યાં જાય છે? ચડી પહેલે બેટા. હું સાદી આવી. જો ગઈ. પકડો. તો ફાઇનલી મિત્રો, હું લગ્નમાં આવી ગયો છું, ને જો તમને એન્ટ્રી બતાવવાનું છું. જોરદાર મસ્ત મજાની એન્ટ્રી બતાવી છે, જોઈ લો. અને જોડે ડીજી ઊભું રાખ્યું છે, અને મસ્ત મજાની એન્ટ્રી છે. આ રાતે અહીંયા તો લાઇટ થશે નહીં પ્રેમ? હા, આ લાઇટિંગ વાળો છે. જો ફ્લાવર, લાઇટિંગ વાળા ફ્લાવર છે. જો અહીંયા લાઇટ છે, અને અહીંયા પણ લાઇટ છે. અંદર તમે લઈ જાઓ તો સુંદર મસ્ત મજાની એન્ટ્રી બનાવવામાં આવે છે. નવા કલરમાં ફ્લાવર્સ મૂકવામાં આવ્યા છે. જો, અને આ છે ગણપતિ દાદા બિરાજમાન અહીંયા. ઓમ ગણેશાય નમઃ. અને આ છે તાંડવદી છે. સુપર. તાર તૈયાર નહીં થવાનું પ્રેમ? તૈયાર નહીં થવાનું તારે? અરે ક્યારે થવાનું? ઓકે, મારે પણ તૈયાર થવાનું છે. કેમ કે હજુ તો હું જૂના જ કપડાં પહેરીને અહીંયા આવ્યો છું. પણ અહીંયા 1 કલાક પછી હું બ્લેઝર પહેરીશ, ને પેન્ટ પહેરીશ, બૂટ પહેરીશ. એ સારી રીતે મસ્ત રીતે તૈયાર થઈ જઈશ. પછી અહીંયા આપણે એન્જોય કરીશું, ને ગરબા ખૂબ ગાઈશું નહીં? પણ આ સાંજે લાઇટ થશે ને પ્રેમ, તો મસ્ત લાગશે. હો, પણ 1 નંબર લાગશે. જો મને તો રિયલ ફૂલ નહીં લાગતા, પણ જો બહુ નાજુક છે. લાઇટ ક્યાં છે? લાઇટ દેખાતી નહીં એની. તો ક્યાં છે લાઇટ? મિત્રો, બપોરે આ ગ્રહ શાંતિ કરી છે, અને અહીંયા બધું, અને અમારી બેન મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે. બોલ, તાર કેટલા વર્ષ થયા? 23 વર્ષમાં આજે મેં તને મસ્ત ખૂબસૂરત જોઈ. એક મિનિટ આ બાજુ લે, એક બાજુ લે. ઓકે, કમ્પ્લીટ. મજામાં. ઓય, આ શું છે આ બધું? વાહ માસી, જોરદાર કમ્પ્લીટ લાગો તમે તો. માસીનો વર્ડ છે બધા કરતા. માસી કરે હાય. જોરદાર. ઓ વીર શું કરે? જો અહીંયા મામાના ઘરે પણ ખોયામાં ઊંઘાડી દીધો છે. ઓ વીર. તો રુચિકા તો મેકઅપ મેન બની ગઈ છે અહીંયા તો. કેટલો ઓર્ડર લીધો છે? 0. જોઈ લો, બધાને તૈયાર આવી છે, ને બધાને તૈયાર જ કરની રુચિકા.
મસ્ત રીતે અમારા બધા લોકો તૈયાર થઈ ગયા છે. માસી તો અને હજુ પહેરે છે જો. અને અમારા મામીનો વટ પડે નહીં મમ્મી? એક નંબર સાડી પહેરી. હા મસ્ત. તમે તો માસી બધાનો વટ લઈ ગયા. એક નંબર. ઓ ફટાફટ તૈયાર ચાલે. કેમ નહીં લાગતો? હા દોરો પણ કોઈ માતાનો જ નહીં ને. મિત્રો અત્યારે તો નાચી નાચીને થાકી ગયા છે તો અત્યારે ઉઢમણી કરે છે. તો અહીંયા જો બધા લોકો મસ્ત રીતે ગોઠવણી કરે છે ઉઢમણીની. બધા સાડીઓના પોટલા લાવી દીધા છે. પ્રિયાંશુ થાકી ગયો? હેલો. બહુ થાકી ગયા નહીં? હજી તો આવતીકાલનો દિવસ છે ને પાછો? કાલે તો ભૂકા બોલાવવા. કાલે ભૂકા બોલાવવાના છે નહીં? મહેશ મામા બહુ નાચે તમે તો. જો મામા અને દાદા બેસી ગયા છે ઉઢમણી કરવા માટે. તો સ્ટેપ બાય સ્ટેપ બધાને બોલાવશે નામ વાંચીને, પછી ઉઢમણી કરશે. યશવી અમારી મસ્ત રીતે તૈયાર થઈ ગઈ નહીં યશવી? ગરબા ગાયા છે? કેટલા ગરબા ગાયા? બહુ ગરબા ગાયા નહીં? આવતીકાલે ગાવાના? ફરતી બોલો. મુકેશ કેસરા દાદી મુકેશ ભૂ આયા છે, આવી જાઓ. બાપરે જો મળશું ઉત્સવ આ બાજુ ઉત્સવ ઉત્સવ આ બાજુ. ઓ બાપરે ઉત્સવ જો
Thank you.